હાલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, મારા વ્લોગમાં. તો બસ જો આજે સવારમાં થોડીક ઉતાવળ હતી ને આજે વહેલી ઉઠી ગઈ હતી. રોજ તો ઉઠું છું 7 વાગે, પણ આજ 6:30 વાગે ઉઠી ગઈ હતી, કારણ કે આજે જવાનું છે અમારે બહાર. એટલે બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ ને દીવાબત્તી હજી કરવાના બાકી છે, પણ મેં તો પહેલાં ચા મૂકી દઉં ને એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દઉં, પછી એ દૂધ થતું થાય ને ત્યાં સુધીમાં હું દીવાબત્તી કરી લઉં. તો બસ નાહી ધોઈને જો કપડાં નાખી દીધા છે વોશિંગ મશીનમાં. ડીકે તે જો આજે વહેલા ઉઠી ગયા છે. તો બસ આજે જવાનું છે અમારે બાર શ્રીમંતના કામમાં. તો હસ્તીબેન તો છે નહીં, હસ્તીબેન ગયા છે ગામડે. તો એ આજ મારા હાહુ ને મારા નણંદ ને મારા ફઈ સાસુ એ લોકો આવવાના હતા ગામડેથી શ્રીમંતમાં. મારા જેઠની દીકરીનું શ્રીમંત છે એટલે. તો બચ્ચો એ લોકો આવવાના હતા, તો કે લેતા આવી, પણ હસ્તી આવી નહીં. એ કે હું ફઈબા જોડે આવીશ, મારા બીજા નણંદ છે ને અહીંયા અમદાવાદ રહેશે, એ લોકો ગામડે છે. તો કે હું ફઈબા જોડે આવીશ, મારે બા જોડે નહીં આવવું. તો બસ હસ્તી નહીં આવી ને કપડાં જો મશીનમાં નાખી દીધા છે. ઢીંગલી તે મશીનમાં ધોવામાં નાખી દીધી હતી, કારણ કે કાલે છે ને અથુભાઈએ બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો ને, તો ઢીંગલી એમાં ડોલમાં નાખી દીધી એટલે ભીની થઈ ગઈ. એટલે કાલ રાતે મને કાંઈ ટાઈમ મેળો નહીં ધોવાનો, એટલે મેં ચાલો ત્યારે મશીનમાં જ ધોઈ નાખું. તો બચ્ચો મશીનમાં નાખી દીધે છે ઢીંગલી ને બચ્ચો એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું છે ને એક બાજુ ચા ઉકળે છે. તો બસ સારું, હાલો હવે દીવાબત્તી કરી નાખું. ને ત્યારે ટિફિન આજ બનાવવાનું હતું નહીં, જમવાનું હતું ત્યાં, એટલે તો બચ્ચો થેપલા ઓલા પરોઠાનો લોટ બાંધી દીધો, લસણ, કસૂરી મેથી, લીલા ધાણા ને જીરું. તો બસ એ બધું નાખી અને 5-6 થાય એટલા થેપલાનો લોટ બાંધી દીધો છે. સોરી, થેપલા હું પરોઠા. તો બસ હવે જો થેપલા બનાવી દઈ ને બસ હાલો તમે બધા આવી જાઓ જમવા. ને જો હવે ટ્રેંગલ શેપમાં બનાવી દીધા છે. તો બસ થેપલામાં તો કશું એવું બતાવવાનું હોય નહીં, પણ મારું રોજનું રૂટીન છે કે હું જે કંઈ બનાવું છું, જે કંઈ ખાઉં છું, જે કંઈ બહાર જાઉં છું, એ તમારા બધા જોડે શેર કરું છું. તો બસ જો હાલો હવે જમવા. તો જો 6-7 પરોઠા બનાવી લીધા છે ને આ છે ગારિયાધારની કળી. તો બસ ઓલા બે અથર્વા ને ઢબુ બે હુતા છે. તો વેનડી કે હું કોના ક્યાં જાય? સ્કૂલે જાય? હે ક્યાં જાય છે? હાલો બે જાઓ આગળ, આગળ બે જા તું દીકા. તો બસ જો ડીકે આવી ગયા હતા. ડીકે ગયા હતા પેલા નાસ્તો કરીને પેલા કારીગરને કે કામે લગાવડતો આવું, એને કામ બતાવતો હોય, પછી કામ કરે, પછી આપણે જઈ. તો મને કે તમે બધા તૈયાર રહેજો, ઢબુ ને અથર્વન બધા તૈયાર થઈ જાઓ એટલે મને રિંગ કરજો એટલે હું આવી જાઉં. તો બસ જવાનું તો 10 વાગ્યાનો ટાઈમ હતો, 10 વાગ્યાનું મુહૂર્ત હતું, પણ 10:30 થઈ ગયા છે. તો બસ સારો, હાલો હવે નીકળીએ ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો ઘરેથી અમે નીકળ્યા, એ પછી ગયા આશાના ઘરે, અને શ્રીમંતની વિધિની ઘરે કરવાની હતી ને રાંદલમાં તેડવાના હતા, એટલે કાંઈ હોટલમાં તો રખાય નહીં. એટલે બસ જમવાનું એને અહીંયા બેન્કવેટમાં રાખ્યું છે, મારુતિ નંદન છે ને રિંગ રોડ ઉપર ત્યાં. તો બસ બધા આવી ગયા જમવા. ને મારા સાસુ ને મારા ફઈ સાસુની પાછળની ગાડીમાં હતા, હું ને મારા નણંદ અમે આગળની ગાડીમાં નીકળી ગયા હતા. તો બસ જો બધા અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે, એટલે કે લિફ્ટમાં નહીં જવું, સીડીએથી જતા રહી. તો બસ જો હાલો હવે જઈ. 3, 2, 1, go!
ત્યાંથી જો જમીન પછી નીકળી ગયા હતા. જમીન પછી ગયા અમે અમારા ભાણકીનો અહીં સગાઈ નક્કી કરી છે ને, તો ત્યાં ચા પાણી પીવા બોલાવા ગયા કે તમે તો આવતા હશો, મારા સાસુ ને મારા ફઈ સાસુને આવ્યા હતા ને, તો કે એ ક્યારે આવશે, તો તમે લઈને આવજો ચોક્કસ ને ચોક્કસ. એને જેઠાણીનો ફોન આવ્યો હતો, તો બસ પછી ત્યાં જમી કાઢવીને ફ્રી થઈને ડીકે જતા રહ્યા હતા સાઈડ ઉપર. ને અમને કહે કે તમે તમારી રીતે સાયકલમાં રિક્ષામાં જતા રહેજો. તો ત્યાંથી રિક્ષામાં રિંગ રોડેથી ત્યાંથી કંઈ નહોતું થાય મળતું જીવનવાડી જવા માટે. પછી મારા નણંદને અહીંયા ફેક્ટરીએ ફોન કર્યો, ત્યાં ફેક્ટરી નજીકમાં હતી, તો બસ પછી એને ફોન કર્યો એટલે અશ્વિન આવ્યો ગાડી લઈને ને પછી અમને ત્યાં લઈ ગયો ચા પાણી પીવા. ત્યાં ચા પાણી પીને પછી પહેલાં લોકોને 3:30 વાગે નીકળી જવાનું હતું. પછી એ બધા ત્યાં મૂક્યા ને મારા સાસુ ને મારા ફઈ સાસુની પછી અમારા ઘરે ન આવ્યા કે મોડું થતું થોડું નીકળી જવાનું છે વહેલા. તો બસ એ 3:30 નીકળી ગયા ને બસ પછી અમે આવી ગયા ઘરે. અશ્વિન અમને ઘર સુધી મૂકી ગયો. આંગળી નથી પકડવી તારે? હે આંગળી નહીં પકડવી? શું બોલે છે? કઈ ભાષામાં વાતું કરે? કોણ છે પાણી પીવું? હે કેમ મજા આવી ગઈ? હાય બાપા. વાહ જેમ્સ પેલા પાણી તો પીવા દે દીકા. સાઈડ ઉપર. હેલો ગાઈસ, તો બસ જો ફાઇનલી વાગી ગયા છે 3:30 અને અમે પહોંચી ગયા છે ઘરે. ઓ આ ખોલી દો. હા ખોલી દો. વાહ અને જેમ્સ ખાવી છે. દુકાનેથી જેમ્સ લેવી હતી ને વેફર લઈ હતી. વેફર લઈ દીધી ને તો જેમ્સ ઘરે પડી છે જરી. મોટી કે નાની? જેમ્સ હોય દીકા. નાની હોય મોટી હોય, જો કેવી સરસ છે. આ ઘરે પડી હતી ને તો મેં કીધું નહીં લેવી. ચાલો હાલ પપ્પાને ફોન કરીને કહી દઉં લેતા આવે. ઠીક છે? પાણી પીવું? મસ્તી નહીં કરવાનું. કોણ મસ્તી કરે? હે તોફાન નહીં કરવાનું દીકા. હા હાલો નિધિ દીદીને કહું લઈ આવે નીચેથી. પી લીધું પાણી? હાલે પાણી પી લે મારો દીકરો. તો બસ જો 3:30 વાગી ગયા. આવી ગયા ઘરે ને ઢબુબેનનું તોફાન ચાલુ થઈ ગયું છે. એમ જેમ્સ ખાવી છે ને? હે હા હાલો હાલો. એવી નથી દીકા, એમ ન કરાય બેટા. તો બસ સારું હાલો. હવે ઢબુબેન આજ જેલા હેર ઉઠાવે એટલે હેરાન કરે છે, તેને હુરાઈ દઉં ને કામ બધું કરીને ગઈ હતી. કચરા પોતા વાસણ અને કપડાં સૂકવી દીધા છે. સવારના એક કપડાં સુકવતી ગઈ હતી ને એ કપડાં વહેલા સુકાઈ ગયા હતા ને તો સુકવી દીધા. હા ને પાછું નાખીને ગઈ હતી ઢબુનું ને હસ્તીનું બ્લેન્કેટ. હવે હાલો એ અત્યારે નીચે હુકાશે નહીં, ધાબે નાખ્યા આવું હુકવા ને પછી અથર્વને હુડાવું. હલો ગાઈસ, તો બસ જો વાગી ગયા છે સાંજના 7:30 અને બપોરે બહુ ભારે હેવી જમવામાં ખાધું છે. પંજાબી સબ્જી નાન ને એવું બધું ખાધું એટલે મેં કીધું હાલો અત્યારે ખાલી વઘારેલી ખીચડી બનાવી દઉં. તો બસ
ડુંગળી, બટાકા, રીંગણ, સરગવો, ચોળી, ગુવાર એવું બધું શાકભાજી સમારી લીધું છે ને ચોખા ને દાળ પલાળી દીધી છે. તો બસ સારું, હાલો ખીચડી વઘારી દઉં તો અત્યારે થોડુંક હળવું ખાઈ તો સારું. બપોરે બહુ હેવી ખવાઈ ગયું છે ને સોડા ને એવું બધું પીવાનું આજ વધી ગયું હતું, એટલે મેં કીધું ડીકેને પૂછ્યું કે ખીચડી હાલશે ખાવામાં, તો કે હા હાલશે. તો બસ જો હાલો ખીચડી વઘારી દઉં. હાલો ગાઈસ, તો બસ જો ખીચડી વઘારી દીધી છે ને બસ હાલો બધા જમવા. તો બસ દહીં છે ને દૂધ છે ને બસ પાપડ તળી લીધા હતા. તો બસ ખાઈ પીને નીકળી ગયા પાછા અમારે ડીકેના ભાઈબંધના ઘરે કેરી લેવા જવાનું હતું એટલે. તો બસ સારું, હાલો આજનો વ્લોગ કરી દઈશ અહીં પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.